જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? ઘણા મિત્રોએ બીજા તબક્કામાં ડીવી પણ કમ્પ્લીટ કરાવી અને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમને બોલાવશે. ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા છે કે સાહેબ, અમારે બીજા તબક્કામાં ડીવી કમ્પ્લીટ થઈ ગયું છે, હવે અમને ક્યારે બોલાવશે. ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે કે સર, ત્રીજો રાઉન્ડ આવશે ડીવી માટેનો. ઘણા મિત્રો વેઇટ કરી રહ્યા છે. 2 જાન્યુઆરી 2026ના રોજ નિમણૂક પત્ર મળી ગયા છે, પરંતુ જાતિ ખરાઈની પ્રોસેસ ચાલુ છે. તો એના લીધે પણ હજુ એ પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તો ઘણા મિત્રોના મેસેજ કોલ હતા કે સર, આના વિશે પણ અમને કંઈક જણાવો. હવે રાહ નથી જોવાતી. તો એક એકને મેસેજ કરવો મિત્રો મુશ્કેલ છે. તો વિડીયાના માધ્યમથી આપણે વાત કરીએ તો બધાને માહિતી પહોંચે. આજે મંગળવાર છે, સાંજે આપણે લાઈવ થઈશું 7 વાગે, તો બધા મિત્રો જોડાઈ જજો. હવે વાત કરીશું આ વિડીયોમાં જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025માં વેઇટિંગ લિસ્ટ ક્યારે જાહેર થશે. જે ત્રીજા તબક્કાની રાહ જોઈ રહ્યા છે, જાહેર થશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે. ઘણા મિત્રો ફોન કરીને વાત કરી રહ્યા છે કે સર, જે 1658 ભરતી થઈ એમાં મહિલાઓ, માજી સૈનિક, દિવ્યાંગો, તો એમની કેટેગરી વાઇઝ જે ભરતી છે, મતલબ કે જે સીટો છે એ 1658માં સમાવેશ થયેલો છે કે અલગથી છે. તો મિત્રો, જે દિવ્યાંગો, મહિલાઓ અને માજી સૈનિકો, તો એ જે જગ્યાઓ છે એ તમારે 1658માંથી લીધેલી છે. તો ઘણા એવી વાત કરે છે કે 2058 જેવી જગ્યા, હા 2000+ જેવી જગ્યા. નહીં મિત્રો, જે 1658 છે એની અંદરથી જ લીધેલા છે. અને એ જે તે કેટેગરીમાંથી, માની લો કે એસસી કેટેગરીમાં મહિલાઓ છે તો એસસી કેટેગરીની એટલી બેઠકો જે પ્રમાણે આવતી હોય, માજી સૈનિકની છે, પછી બીજી અન્ય જે ઉમેદવાર છે, આપણે વાત કરીશું દિવ્યાંગ છે, તો એ પ્રમાણે જે પણ જગ્યાઓ છે તો જે તે કેટેગરીમાંથી લેવામાં આવી. અને જે ઉમેદવાર પાછા નથી મળ્યા તો એ પાછી સામાન્ય, મતલબ કે જે કેટેગરી એસસી કેટેગરી કે એસટી કેટેગરી કે ઓબીસી જે પણ કેટેગરીમાંથી જગ્યાઓ લીધેલી છે, પાછી એની એ જગ્યાઓ રિટર્ન, મતલબ કે જે ઓબીસી, એસસી, એસટી જે તે ઉમેદવારો સામાન્ય જે છે એમને મતલબ કે મળી. એટલે જગ્યાઓ 1658 જ છે. તો હવે મિત્રો વાત કરીશું આપણે જે મેઇન ટોપિક પર, કે વેઇટિંગ લિસ્ટ જીએસઆરટીસી હેલ્પરનો. તો જે 1658 જગ્યાઓમાંથી ડીવી માટે જે છે પ્રથમ રાઉન્ડમાં સમથિંગ 2434 ઉમેદવારોને બોલાવેલા. હવે 2434 ઉમેદવારોમાંથી લેવાના હતા 1658, એમાંથી 492, એટલે કે સમથિંગ 500 ગણી લો, 500 રિજેક્ટ થયા. લાઇનમેન છે, પછી ટકાવારીમાં પ્રોબ્લેમ છે, પછી અન્ય જે પણ ગણીએ, એટલે સમથિંગ 492, એટલે 500 ગણી લો અંદાજિત, આપણા એક અંદાજ પ્રમાણે. તો જે છે 2434, બરાબર, એમાંથી 500 તો મતલબ કે એ લોકોને રિજેક્ટ કર્યા. તો 1658 જગ્યા હતી, બરાબર. તો એ પ્રમાણે વાત કરીએ તો જે આપણે 1658 લેવાના હતા, તો 2000 જેવા સમથિંગ 2200 આજુબાજુ, મતલબ કે જે ડીવી થયું 2400, એમાંથી 288 બાકી રહ્યા હતા. તો એ લોકોને એમાંથી 288 સોરી, એમાંથી હવે વેઇટિંગમાં બાકી રહ્યા છે. જે 2434માં, જે 1658માં એમને નિમણૂક આપી, કહેવાનો મતલબ 1600
1650 અંદાજે 1658. બીજા મિત્રોને જે છે રિજેક્ટ કર્યા 500 અંદાજિત. તો 500 ને 1700 ગણીએ તો 2100 ને કંઈક સમથિંગ 2150 જેવું અંદાજિત ગણીએ તો આપણે વાત કરીશું 288 આજુબાજુ સમથિંગ રહે છે. તો એ જે ઉમેદવારો છે જે પણ આપણે ગણીએ કે જે રિજેક્ટ પ્લસ 1658 બરાબર જે 2434માંથી આ બાદ કરવાના, પછી જે પણ મિત્રો રહ્યા છે જેમણે પ્રથમ રાઉન્ડમાં ડીવી કરાયેલું છે એમની વાત છે, તો એ લોકોને વેઇટિંગમાં 100% બોલાવશે. એનું કારણ છે કે 2434 પછીના 188 મિત્રોને બોલાવેલા છે. એટલે ચોક્કસ ફાઇનલ કે વેઇટિંગ લિસ્ટ જાહેર થશે. નિગમે પણ કીધું છે વેઇટિંગ લિસ્ટ જાહેર થશે. હમણાં પણ જે છે જે ડીવી માટે બોલાવેલા છે તો એમાં પણ એ લોકોએ કહ્યું છે કે વેઇટિંગ લિસ્ટ જાહેર થયા એના પહેલાં, એટલે કે જે પણ ઉમેદવારો મતલબ કે રિજેક્ટને આપણે નથી ગણતા, તો જે પણ બાકી રહ્યા છે 2434ની અંદર જે પહેલા રાઉન્ડમાં એમણે કરાયેલું છે ડીવી, તો એ લોકોને પણ વેઇટિંગમાં સમાવેશ દરેકનો કરી લેશે. કારણ કે બીજા પણ બોલાવ્યા છે 188, એટલે 100% જગ્યા જરૂર છે, 100% હેલ્પરની જરૂર છે. અને ત્રીજો રાઉન્ડ પણ મારા ખ્યાલ મુજબ આવી શકશે, કારણ કે જગ્યાઓ હજુ ઘણી ખાલી છે. આપણે અગાઉ વિડીયો બનાવેલો એમાં વાત કરી, જે છે એનાલિસિસ સાથે વાત કરી કે રિટાયરમેન્ટ પણ થશે અને ઘણા મિત્રો દૂર છે તો એ પણ નહીં જાય. પછી કોઈક રિજેક્ટ થશે, હજી જાતિ ખરાઈમાં કંઈક ને કંઈ પ્રોબ્લેમ હશે, પછી કોઈ પોલીસમાં જે નિમણૂક મળી છે અથવા તો શિક્ષકમાં પણ અમુક લાગ્યા હશે. તો ઘણી એવી જગ્યાઓ રિટાયરમેન્ટ એ પ્રમાણે જોતા મતલબ કે કદાચ ત્રીજો રાઉન્ડ પણ આવી શકે. હવે એવું ચોક્કસ ફાઇનલ નથી કે આવી શકે. પાછા તમે મને મેસેજ કરશો કે સર ક્યારે આવશે બરાબર. તો એ પ્રમાણે જે પ્રમાણે વાત કરીએ તો ત્રીજા રાઉન્ડ પણ આવશે અને જે વેઇટિંગ લિસ્ટ છે એ વેઇટિંગ લિસ્ટ પણ ટૂંક સમયમાં જાહેર થશે. ભલે થોડા દિવસ લાગે, મારા ખ્યાલ મુજબ 15-20 દિવસ અથવા તો જે પ્રમાણે જીએસઆરટીસી નક્કી કરે એ પ્રમાણે ટૂંક સમયમાં વેઇટિંગ લિસ્ટ જાહેર થશે. જે પણ મિત્રો બાકી છે એમને બોલાવશે 100%. અને ત્રીજા રાઉન્ડની પણ વાત કરીએ તો ત્રીજા રાઉન્ડમાં પણ બોલાવી શકે એવો જે અનુમાન છે બરાબર. તો મિત્રો જે છે આપણે જે વાત કરી છે એ એક અનુમાનના આધારે કહી છે અને મોસ્ટ ઓફલી આપણે જે પણ વાત કરીએ છીએ 99% સાચી જ હોય છે. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ આના વિશે ખ્યાલ આવે. અને સાથ સપોર્ટ આપતા રહેજો મિત્રો. તમારા સાથ સપોર્ટના લીધે જ આપણે આજે 10,000+ સબસ્ક્રાઈબો અથવા તો યુટ્યુબ ફેમિલી બની ગયું છે. તો એ રીતે સાથ સહકાર આપતા રહેજો. આપણે પણ તમને નવી નવી માહિતી આપતા રહીશું. કોઈ પણ એજ્યુકેશન રિલેટેડ તેમજ ઓનલાઈન કોઈ પણ ભરતી વિશે પણ માહિતી આપતા રહીશું. અને જે હમણાં દિવ્યાંગ ઉમેદવારો માટે કંડક્ટરની જે ભરતી જાહેર થઈ છે તો એના માટે પણ ઓનલાઈન રિવિઝન કોર્સ ફ્રીમાં ચાલુ કરીશું. તો એમાં પણ મિત્રો જે છે દિવ્યાંગ ભાઈઓ જોડાઈ જજો જેથી કરીને તમને પણ માહિતી મળે અને ચોક્કસ ફાયદો થશે. ટૂંક સમયમાં આપણે રિવિઝન કોર્સ ચાલુ કરીશું. તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો જેથી એમને પણ માહિતી મળે. કારણ કે જીએસઆરટીસી હેલ્પરમાં ઘણા મિત્રો એવા મેસેજ આવેલા, ફોન પણ આવેલા કે સર તમારા વિડીયો મેં જો શાયદ પહેલી આ ચેનલ આના પહેલાં અમને મળી હોત તો શાયદ અમે જીએસઆરટીસી હેલ્પરમાં અમે નોકરીમાં સિલેક્ટ થયા હોત. તો એ ઘણા લોકોને અફસોસ રહી ગયો કે સર તમારી ચેનલ અમને પહેલાં ના મળે બરાબર. તો એ પ્રમાણે બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને જે અન્ય મિત્રોને પણ અફસોસ ના રહે કે આ ચેનલ મતલબ કે એના પહેલાં કોઈ પણ જે ભરતી છે તો એના રિલેટેડ આપણે જે ઓનલાઈન કોર્સ ચાલુ કરીએ છીએ જે જીએસઆરટીસી દિવ્યાંગ કંડક્ટર માટે, તો એ લોકોને પણ આપણે
સપોર્ટ કરતા રહીશું, સાથ આપીશું, એમના માટે પણ હેલ્પ કરીશું. તો એ પ્રમાણે અમારી ચેનલને પણ હેલ્પ કરતા રહેજો.